Painted, painless learning. હાલ હવે અહીંયા ધ્યાન રાખો. ચમી કલન બનાવતા ચાય આવડતું નથી. તમે શીખવાડો ને કાલે ચમી કલન આવલી જાય ને પછી જ્યારે ગલે કલવા જઈએ ત્યારે આવલે આવી બહેનોનો પ્રશ્ન હતો. તો હવે ધ્યાન રાખો કેમ ચમી કલન બનાવું, પાછું શીખવાલું છું. પછી કહેતા નહીં કે ફલીથી શીખવાલો એમ. એ નામ નથી લેતો, એક બેન આવી હતી. હાલ આગળ વ્યા જઈએ. આપેલી સમસ્યાઓ પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો અને તેમના ઉકેલો લોપની રીતે શોધો. કાઉન્સમાં લખી હોય તો જો શક્ય હોય તો. આગળ શું કીધું ભાઈ? એક અપૂર્ણાંક. અપૂર્ણાંક એટલે અંશ અને છેદ વાળી સંખ્યા. શું થાય અપૂર્ણાંક એટલે? છેદ અને અંશ અને છેદ વાળી સંખ્યા. તો અહીંયા ધારી લઈએ. હું ધારીએ કે ધારો કે અંશની સંખ્યા બરાબર x બરાબર અને છેદની સંખ્યા બરાબર y. વેઇટ સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ. અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો, ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. તો ધારો કે અંશની સંખ્યા બરાબર આપણે શું ધાર્યું x અને છેદની સંખ્યા બરાબર y. હવે દાખલાની રકમ વાંચીએ. મારી યાર વાંચો. એક અપૂર્ણાંકના અંશમાં એક ઉમેરતા. અંશમાં કેટલું ઉમેરવાનું કીધું? અંશ બરાબર શું ધાર્યું બેટા? x. એટલે આપણે અંશમાં એક ઉમેરવાનું કીધું એટલે x વત્તા 1 કરવાનું. આગળ છેદમાંથી એક બાદ કરતા. છેદ બરાબર શું ધાર્યું છે ભાઈ? y. એક બાદ કરવાનું છે એટલે y. ડન થઈ ગયું. આગળ કરતા અપૂર્ણાંકની અતિ સંક્ષિપ્ત રૂપ 1 બને એટલે બરાબર કરીને કેટલું મૂકવાનું? 1. કોઈને કઈ ડાઉટ? હજી એક વખત. એક અપૂર્ણાંક અંશમાં 1 ઉમેરવાનું છે એટલે x વત્તા 1. છેદમાંથી 1 બાદ કરવાનું છે એટલે y માઇનસ 1. અને એનું સંક્ષિપ્ત રૂપ શું બને છે? 1. એટલે બરાબર કરીને મૂકવાનું 1. કોઈને કઈ ડાઉટ? પાકું? હવે પેલા સમીકરણ બનાવી નાખીએ. હા, કઈ ડાઉટ છે બેન? નાનું રૂપ, એનો જવાબ 1 મળે. હાલો હવે આપણે જે છે આને સમીકરણ બનાવી નાખીએ. આ ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણાકાર. તો x વત્તા 1 બરાબર 1 કાઉન્સમાં y ઓછા 1. આ ભાગાકાર હતું, આ બાજુ આવ્યું એટલે ગુણાકાર થઈ ગયું. x વત્તા 1 એમનેમ બેટા. 1 નો ગુણાકાર y સાથે એટલે ખાલી y મૂકી શકીએ. 1 y મૂકો તોય વાંધો નથી. માઇનસ 1 1 1. આ y પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. x માઇનસ y ઇઝ ઇક્વલ ટુ -1. આ +1 છે, આ બાજુ આવે તો -1. તો x માઇનસ y ઇઝ ઇક્વલ ટુ -2. કેમ? ઓછે વત્તા એટલે કે -2. આ મળી ગયું આપણને પેલું સમીકરણ. કોઈને બેટા કઈ ડાઉટ છે? નહીં. તો આને સાઈડમાં મૂકી આવું. હાલો ડન થઈ ગયું. હવે આપણે બીજું સમીકરણ બનાવી નાખીએ. વાંચીએ આગળ શું કીધું ભાઈ? જો માત્ર છેદમાં 1 ઉમેરતા એટલે અંશમાં કઈ નથી કરવાનું એટલે અંશમાં x એમને મૂકી દઈએ. છેદમાં શું છે? y. y માં આપણે છેદમાં શું ઉમેરવાનું છે? 1 એટલે y વત્તા 1. અંશમાં કઈ નથી ઉમેરતા. કેમ? કઈ કીધું? બાદ કરવાનું નથી કીધું ને ઉમેરવાનું નથી કીધું એટલે અંશ x એમને મૂક્યો. જો માત્ર છેદમાં 1 ઉમેરતા એટલે y વત્તા 1 બરાબર અતિ સંક્ષિપ્ત રૂપ શું બને? 1 ના છેદમાં. હવે ચોકડી ગુણાકાર કરવાનો. 2 નો ગુણાકાર x સાથે એટલે 2x. 1 અહીંયા y વત્તા 1. 2x એમને. 1 નો ગુણાકાર y સાથે એટલે y વત્તા. એ ભાઈ અહીંયા જો ની ભાઈ, ક્યાં જોવેસ તું? હાલો હજી એક વાર. 2 નો ગુણાકાર x સાથે એટલે 2x. y વત્તા 1 નો ગુણાકાર x સાથે એટલે કે 1 ગુણ્યા y એટલે y. 1 1 1. આ વત્તા 1 સોરી આ y વત્તા છે, આ બાજુ હવે તો સમીકરણ 2 શું બનશે? 2x માઇનસ y બરાબર. તો અહીંયા જુઓ, અહીંયા y માઇનસ છે,
અહીંયા વાય માઇનસ જ છે તો વાય ને ઉડાડી દઈએ, બે વાય જ છે તો બે માઇનસ માઇનસ છે. નિશાની બદલવી પડે કે નહીં બદલવી પડે? બદલવી પડે. એટલે શું કરવાનું? સમીકરણ 1 માંથી 2 ને, કારણ કે નિશાની બદલવી પડે એટલે લખવાનું બાદ કરતા. તો લખીએ સમીકરણ 1 માંથી 2 ને બાદ કરતા. સમીકરણ 1 શું છે બેટા? x માઇનસ વાય બરાબર -2. સમીકરણ 2 શું છે બેટા? 2x માઇનસ વાય બરાબર. હવે જુઓ પ્લસ હોય તો, કારણ કે આ તો ખબર પડે ને, આ બે કેવા છે? પ્લસ પ્લસ. આ એક ની આગળ કાંઈ નિશાન નથી એટલે હું કરી નાખું પ્લસ. પ્લસ હોય તો માઇનસ, અહીંયા માઇનસ છે એટલે પ્લસ છે. તો જાગો છો? હા કે ના? તો વાય વાય. હવે જો અહીંયા પ્લસ માઇનસ વત્તે ઓછે, આ x ની આગળ કાંઈ નથી એટલે એક તો હોય. 2x માંથી એક x જાય એટલે ખાલી x, પણ કેવા? માઇનસ. ઓછે ઓછે 2 ને 1, નિશાની કેની? માઇનસ માઇનસ. તેથી x નો જવાબ કેટલો મળ્યો? આની કિંમત સમીકરણ 1 માં મૂકી દઈએ તો અહીંયા લખું છું x બરાબર 3. સમી 1 માં મૂકતા. અબ બાપુ બોલો સમીકરણ 1 શું છે ભાઈ? x માઇનસ વાય બરાબર, x બરાબર કેટલા? 3. y એમ બરાબર -2 એમ. આ માઇનસ y છે, આમ જાય તો -2 છે, આ બાજુ તો 3 વત્તા 2 બરાબર y. તેથી y નો જવાબ કેટલો મળ્યો ભાઈ? 5. બરાબર? 3 ને 2 5. દાખલો પૂરો નથી થયો. દાખલા મૂકી દઉં તો અપૂર્ણાંક શોધો. અપૂર્ણાંક શું હતું? x ના છેદમાં. તો x નો જવાબ કેટલો આવ્યો? 3. એટલે જવાબ શું? 3 ના છેદમાં. કારણ કે અપૂર્ણાંક શું હતું? x ના છેદમાં y. અંશ x હતો, છેદ y હતો, એટલે x ના છેદમાં y બરાબર 3 ના છેદમાં 5. દાખલો થઈ ગયો પૂરો. હાલો ભાઈ, 5 વર્ષ પહેલા ને 5 વર્ષ પછી આની પહેલા સ્વાધ્યાય દાખલો કર્યો હતો ને એવું મોસ્ટ એમપી દાખલો એક્ઝામમાં પૂછાશે. જો શું કીધું? 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુથી 3 ગણી હતી. તો પહેલા આપણે ધારવું પડશે. તો આપણે લખવાનું ધારો કે, શું ધારવાનું? નૂરીની ઉંમર બરાબર x વર્ષ. હાલની ઉંમર, નૂરીની ખાલી ઉંમર નહીં, હાલની ઉંમર બરાબર x વર્ષ. બરાબર? અને સોનુની ઉંમર જે છે એના બરાબર, સોનુની હાલની ઉંમર બરાબર y વર્ષ. હાલો હવે વાક્ય વાંચું છું અને સમીકરણ બનાવતા શીખવાડું છું. બધા મારી સાથે વાંચશે. આપણને શું કીધું ભાઈ? 5 વર્ષ પહેલા. 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર શું થાય? x ઓછા 5. સોનુની કેટલી થવાની? x ઓછા 5. ક્લિયર થઈ ગયું ને? હાલો તો આપણને કીધું 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર. નૂરીની ઉંમર એટલે હું મૂકવાનું? x ઓછા 5 બરાબર સોનુની ઉંમર. સોનુની ઉંમર શું થવાનું? y ઓછા 5 થી 3 ગણી હતી એટલે કેટલા મૂકવાના? 3. કોઈને કઈ ડાઉટ? હજી એક વખત ધ્યાન રાખો. 5 વર્ષ પહેલા નૂરની ઉંમર એટલે x ઓછા 5, સોનુની ઉંમર y ઓછા 5, 3 ગણી હતી એટલે 3 મૂક્યા. સાદું રૂપ આપીએ સમીકરણનું. x ઓછા 5 એમ 3 નો ગુણાકાર y સાથે. બધાય બોલે 3 5. હવે 3y પ્લસ છે આમ આવે તો x માઇનસ બરાબર -15. આ -5 છે આમ આવે તો +5. હાલો તો x ઓછા 3y વત્તે ઓછે 15 માંથી 5 જાય એટલે -10. હાલો ડન થઈ ગયું? હા કે ના? ઓકે આગળ વ્યા જઈએ ભાઈ. ટોમ. અહીંયા આપણને મળી ગયું સમીકરણ નંબર 1. કોઈને કઈ ડાઉટ? ઓકે આ સમીકરણ 1 મળી ગયું. આવી રીતના સમીકરણ 2 ગોતી લઈશું. જો શું કીધું સમીકરણ 2 માટે? 10 વર્ષ પછી નૂરીની ઉંમર. તો નૂરીની ઉંમર 10 વર્ષ પછી કેટલી થાય? x વત્તા, તો અહીંયા લખું છું ભાઈ x વત્તા 10 બરાબર. પછી આપણને શું કીધું? સોનુની ઉંમર. સોનુની ઉંમર એટલે y વત્તા 10. 2 ગણી હશે. 2 ગણી એટલે આગળ મૂકવાના 2. આવડે? કઈ અઘરું નથી, હાવ ઈઝી છે. એના પછી x વત્તા 10 એમ.
2 નો ગુણાકાર y સાથે 2y 2 3 2y પ્લસ છે આ બાજુ આવે તો સો x માઇનસ 2y બરાબર 20 આ પ્લસ 10 છે આમાં આવે તો માઇનસ 10 સો x માઇનસ 2y બરાબર જવાબ કેટલો આવે 10 આ છે સમીકરણ 2 કોઈને કઈ ડાઉટ સમીકરણ 1 માં 3y છે સમીકરણ 2 માં આ બે સમીકરણ છે તો જુઓ પહેલા સમીકરણમાં x છે કે નહીં હું અહીંયાને મસ્ત બોકસ કરી નાખું બરાબર અને બીજું બોકસ કરી નાખું અહીંયા આ બે સમીકરણમાં જુઓ શું કોમન છે x તો x નો આપણે લોપ કરીએ કે ને તો આપણે લખીએ સમીકરણ 1 માંથી 2 ને બાદ કરતા જાગોસ ને બધાય બોલો સમીકરણ 1 શું છે બેટા x માઇનસ 3y બરાબર બીજું સમીકરણ શું છે x માઇનસ 2y બરાબર ડન બાદ કરતા લખ્યું એટલે નિશાની શું કરવાની ભાઈ બદલવાની આ બે પ્લસ પ્લસ છે તો હું શું મૂકીશ માઇનસ છે તો આ 10 પ્લસ કહેવાય તો ડન છે તો હવે આપણે કરી નાખીએ લાઈન અને પેલી અને છેલ્લી નિશાની જોવાની વચ્ચે છે x પછી અહીંયા ધ્યાન રાખો ભાઈ વચ્ચે છે 3 માંથી 2 જાય એટલે y પણ કેવા માઇનસ y મોટા પદની નિશાની વચ્ચે છે ઓછા 3 માંથી 2 જાય એટલે 1y પણ 1 લખવાની જરૂર નથી મોટા પદની નિશાની એટલે માઇનસ y હાલો ઓ છે 10 ને 10 20 ઓછે વત્તા પણ નિશાની માઇનસ યાદ રાખજો 20 સોરી 20 ઓછે વત્તા 10 ને 10 20 પણ નિશાની કે નહીં માઇનસ તેથી y બરાબર કેટલા 20 તો આપણે સમીકરણ 1 માં y ની કિંમત મૂકી દઈએ સમીકરણ 1 શું છે x ઓછા 3y બરાબર માઇનસ 10 x એમનામ માઇનસ એમનામ 3 એમનામ y ની જગ્યાએ 20 બરાબર માઇનસ 10 x એમનામ 20 તેરી હે નહીં 60 કેટલા થાય બરાબર માઇનસ આ માઇનસ છે આ બાજુ આવે તો શું આવશે ભાઈ x બરાબર માઇનસ 10 આ માઇનસ છે આ બાજુ આવે તો પ્લસ 60 વત્તે ઓછે તો 60 માંથી 10 જાય એટલે x બરાબર તો એનો મતલબ એવો થાય કે ભાઈ નૂરીની હાલની ઉંમર x વર્ષ એટલે કેટલા આવશે બોલાઈ ગયું બાપા નૂરું ભૂલમાં તો અહીંયા તમારે લખવાનું તેથી મારી આગળ જગ્યા છે એટલે ઉપર લખું તમારે ક્યાં લખવાનું નીચે કે ભાઈ નૂરીની હાલની ઉંમર x બરાબર કેટલા 50 વર્ષ અને આવી રીતના જ તમારે લખવાનું કે ભાઈ સોનુની હાલની ઉંમર બરાબર 20 વર્ષ દાખલો થઈ ગયો પૂરો મોસ્ટ આઈએમપી દાખલો સ્ટાન્ડર્ડ મેથ્સના વિદ્યાર્થીઓ માટે Painted Painless Learning